વંથલી નજીક બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે। વંથલી નજીક ગઈકાલે સર્જાયેલા અલગ અલગ બે અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મૃત્યુ થતા ભોગ બનેલ પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે। આ અંગે વધુ વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે પ્યાગો રિક્ષામાં રાજકોટથી કેશોદ જઈ રહેલ પરિવારને વંથલી બસ સ્ટેન્ડ નજીક રેતીના ડમ્પરે હડફેટે લેતા રિક્ષાનો કચણ ઘાણ નીકળી ગયો હતો અને ડમ્પરના તોતિંગ વ્હીલ મુસાફર શેખર ઈશ્વરભાઈ માલાણી ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને બીજી 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। વંથલીના સેવાભાવી લોકોએ ઈજાગ્રસ્ત લોકોને વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા। ત્યાંથી એકની હાલત ગંભીર જણાતા જૂનાગઢ વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલ વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। ઘટનાની જાણ થતાં વંથલી પોલીસ સ્ટેશનના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે બીજા એક બનાવમાં મોડી સાંજે વંથલી જૂનાગઢ રોડ પર દિલાવર નગર નજીક ટ્રેક્ટર અને પ્યાગો રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ બનાવમાં સુજાનબેન સાહિલભાઈ પડાયાનું કરુણ મૃત્યુ થયું હતું અને ઈજા પામેલ વ્યક્તિઓને 108 મારફત જૂનાગઢ સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા। આમ વંથલી નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય એમ બે અકસ્માતમાં બે વ્યક્તિનું મોત થતા આ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। મારું નામ ગ્રીષ્મા, હું જુનાગઢથી અમે માણેકવાડા જતા હતા। ત્યાં આગળ ઓલો ભૈડિયો આવે ને વંથલીથી આગળ જતા ત્યાં રિક્ષા ઊંધી પડેલી હતી અને 3 થી 4 પેશન્ટ અંદર દબાઈ ગયેલા પડ્યા હતા અને અમે ઊભી રાખી। બે નાના છોકરાઓ હતા, એને એકને ખાલી આંગળીમાં જ લાગેલ છે, બીજા નાના બાળકને 3 મહિનાનું એને કંઈ તકલીફ કાંઈ થઈ નથી, બીજા 2-3 છોકરાઓ હતા એને કાંઈ વાંધો નથી। એક ભાઈ અત્યારે ગુજરી ગયો છે, એક ભાઈને હાથમાં તકલીફ થઈ ગઈ છે, ભાંગી ગયો છે હાથ, અને એક બેનને બધું બહુ લાગેલ છે અને બીજા બેન એટલે આમ સ્વસ્થ છે, વાંધો નથી, પણ બહુ તકલીફ છે અત્યારે। ટોટલ કેટલા હતા? 3 જણા અંદર દબાઈ ગયેલા પડ્યા હતા અને એક બેન બહાર છૂટા પડી ગયા હતા અને એક નાનું બાળક કઈ છૂટું પડે ગયેલું। કઈ રીતે બનાવવું એનું છે તમે જોયેલું નથી, નીચે દબાઈ ગયેલા હતા ને ત્યારે હું હતી હાજર। તો ખાલી મદદગારીમાં જ હતા ને? હા, હું મદદગારમાં હતી।